મિત્રો, પિતાને દીકરીએ કહ્યું, તમે જમવા આવો ત્યારે મારા માટે રસમલાઈ લેતા આવજો. ખિસ્સામાં 1 રૂપિયો પણ નહોતો. એટલે પિતા ઉદાસ થઈને બેઠા હતા. થોડા સમય પછી એવું બન્યું કે પિતા તો સાંભળો મિત્રો, આજની નવી વાર્તા. એક મિડલ ક્લાસ પરિવારમાં સુરેશ, તેના માતા પિતા, તેની પત્ની અને તેની દીકરી એમ કુલ મળીને 5 સભ્યો રહેતા હતા. સુરેશની આર્થિક પરિસ્થિતિ અત્યંત સાધારણ હતી. ઘણી વખત એવું થતું કે આજે રાત્રે જમવાનું શું થશે, કારણ કે પૈસાની એટલી ખામી હતી. 35 વર્ષનો આ રમેશ ભલે આર્થિક પરિસ્થિતિ નબળી હતી, પરંતુ તેઓનો સ્વભાવ એકદમ નિખાલસ અને આનંદી હતો. ગામમાં નાનો મજૂર હોય કે મોટો શેઠ હોય, દરેક વર્ગમાં માણસો સાથે તેને ખૂબ જ લાગણી રહેતી અને તેની પરિસ્થિતિ સાધારણ હોવા છતાં કોઈ દિવસ સંબંધનો ઉપયોગ કરીને કોઈ પાસે 1 રૂપિયાની પણ માગણી ન કરતો. આ તેનો સિદ્ધાંત હતો અને જેવી સગવડતા હોય એ પ્રમાણે અનુકૂળતા ગોઠવીને તેનું જીવન જીવી લેતા. પોતે મજૂરી કામ કરીને ઘર ચલાવતો હતો. એક દિવસ રવિવારે તે સવારે ઘરની બહાર નીકળી રહ્યો હતો. ત્યારે તેની દીકરીએ કહ્યું કે પપ્પા, આજે મારે મોરાકતનું વ્રત છે, તો બપોરે મારા માટે જમવામાં રસમલાઈ લેતા આવજો. કોઈ પણ દીકરી જ્યારે કંઈક તેના પિતાને ફરમાઈશ કરે ત્યારે કોઈ પણ પિતા તેને નકારી શકે નહીં. દીકરીની ખુશી માટે સુરેશે હાથો પાડી દીધી અને બજારમાં મજૂરી કામ કરવા માટે નીકળી ગયો. પરંતુ તેના ખિસ્સામાં ફૂટી કોડી પણ હતી નહીં. પણ તે એવું વિચારી રહ્યો હતો કે કંઈક કામ મળી જશે એટલે હું દીકરી માટે રસમલાઈ ખરીદી લઈશ. સુરેશની હાલત પર દુકાનદારને પણ જાણે મસ્કરી કરવાનું મન થયું હોય તેમ તેને બજારમાં બપોરના 2 વાગ્યા સુધી રાહ જોયા બાદ પણ એક પણ મજૂરીનું કામ આવ્યું નહીં અને ભારે હૈયે અને ઉદાસ ચહેરે ઘર તરફ ધીરે ધીરે જઈ રહ્યો હતો. મનમાં એક જ વિચાર હતો કે દીકરી કોઈ દિવસ કશું માગણી કરતી નથી. આજે તેનું વ્રત છે અને રસમલાઈ લાવવાનું કહ્યું છે તો તેને પણ મેળ પડતો નથી. આજે દીકરી નારાજ થઈ જશે એવું વિચારતા વિચારતા તેનું હૃદય ભરાઈ આવ્યું અને એક દુકાનના ઓટલા પર થોડીવાર બેસી અને થાક ખાવા લાગ્યો. સુરેશ દુકાનના ઓટલા પર બેઠો હતો. ત્યાંથી એક ફળ વેચવાવાળાની રેકડી નીકળે છે અને સુરેશને કહે છે કે ખારેક લઈ લો, સુપર ક્વોલિટીની છે. પણ સુરેશ તો રસમલાઈના વિચારમાં બેઠો હતો. તેના પણ રૂપિયા ખિસ્સામાં હતા નહીં અને ખારેક ક્યાંથી ખરીદે. એટલે તેને ખારેકવાળાને કહ્યું કે ભાઈ, અત્યારે મારી પાસે રૂપિયા નથી. એ રેકડીવાળો પણ મોટા કલેજાનો માણસ હતો અને સુરેશને પણ અવારનવાર બજારમાં જોતો હોવાથી જાણીતો ચહેરો હતો. તેને કહ્યું કે એમાં શું થઈ ગયું, તમે ખાઈને મજા કરો અને રૂપિયા તમારી પાસે હોય ને ત્યારે આપજો. અમે પણ વેપાર કરીએ છીએ. માણસનું મોઢું જોઈને ઓળખતા મને પણ આવડે છે. અને સુરેશને 40 રૂપિયા લેખે 2 કિલો ખારેક બાંધી આપી અને કહ્યું કે હું કાયમ માટે આગળ ચોકમાં જ ઊભો રહું છું. તમારે જ્યારે રૂપિયા આપવા હોય ત્યારે ત્યાં આવી જજો. હવે સુરેશ પણ થોડી હિંમતમાં આવી ગયો હતો. તેના પાસે રૂપિયા નહોતા પણ તેની પાસે ખારેક તો હતી. તે ખારેકની 1 કિલોની 2 કોથળી લઈને સુરેશ પાછો બજારમાં ચાલતો થયો. ત્યારે એક શેઠે સુરેશને રોક્યો અને પૂછ્યું કે આ 2 થેલી ભરીને શું લઈ જઈ રહ્યો છે. સુરેશે કહ્યું, હવે ખૂબ જ સરસ ખારેક આવી છે, તે લઈ જઈ રહ્યો છું. તે શેઠે જવાબમાં પૂછ્યું કે આટલી બધી ખારેકનું તારે શું કરવું છે. તને જવાબમાં કહ્યું કે આવી ખારેક આખી સિઝનમાં 1 કે 2 વખત જ આવે છે. બહુ સારી હતી એટલે મેં 2 કિલો લઈ લીધી, પણ થોડી મોંઘી પડી. એટલે શેઠે પૂછ્યું કે કેટલામાં પડી. એટલે સુરેશે કહ્યું કે 80 રૂપિયાની
કિલો લેખે આવી છે. શેઠે ખારેક ચાખી અને સુરેશને 160 રૂપિયા તુરંત જ ગણી આપ્યા અને કહ્યું કે તું બીજી ખરીદી લેજે, આ મને આપી દે. હવે સુરેશનું કામ થઈ ગયું હતું. તે 100 પહેલાં ખારેકવાળાને ગોતી અને તેના 80 રૂપિયા આપી અને પછી દીકરી માટે રસમલાઈ લઈને ઘરે ગયો. ઘરે જતાં જતાં સુરેશના ચહેરા પરની ખુશીનું વર્ણન શબ્દોમાં ન કરી શકાય એટલી ખુશી હતી. ઘરે ગયો અને દીકરીને આપી ત્યારે તેને ભારે સંતોષ થયો. દીકરી પણ ખુશ થઈ ગઈ અને ઉપરવાળાનો આભાર માનવા લાગ્યો અને કહેવા લાગ્યો કે ગમે તેમ પણ તમે મારી દીકરી માટે રસમલાઈનો મેળ કરાવી આપ્યો. સમાજમાં દરેક ઘરમાં સંતાનમાં દીકરો આવે ત્યારે તો બધા ખુશ થાય છે, પરંતુ જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે બધા લોકોના મોઢા પડી જાય છે. દીકરો કે દીકરી તે તેના નસીબ લઈને જન્મ લે છે અને તેના નસીબમાં લખેલી સુખ સગવડતા તેના માતા પિતા પાસે ન હોય તો ગમે ત્યાંથી રસ્તો થઈ જાય છે અને ઘરમાં સુખ સગવડતા આવે છે. આપણી આજુબાજુમાંથી જ કેટલાક એવા કિસ્સા જાણવા મળી જશે કે દીકરીના જન્મ પછી તેના પરિવારની સુખાકારી દિવસે અને દિવસે પ્રગતિ કરતી હોય છે. અને એવા કિસ્સા પણ છે કે દીકરીની સગાઈ કરવા ટાઈમે તેના માતા પિતા ચિંતામાં હોય છે કે લગ્નના ખર્ચની સગવડતા કેવી રીતે કરશું, પણ એ જ દીકરીના લગ્નમાં ખૂબ જ ધામધૂમથી થાય છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર જરૂર કરજો મિત્રો.